યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. હા વાલજી તો એવો નાહી ગયો ને અને મેં ઉધરો કરી દીધી, ખોસી થઈ ગઈ આ બાજરી એમ દોડી દોડીને, અને મેં બાઇક લઈને ચીક ટાઈમે નાહી ગયો ને અને કદી હવે એનો સંગ ના કરાય. અને મારા માછા બચારા કહેતા હતા કે જોગાજી તમને હું પૈસા આલ્યો, પણ પેલા વાલજીને વાદે ચડ્યો મારે તો પૈસા આવી જાય ને બધું જીવ. હવે એને ગમે તે કરી મનાવવો પડશે ને કે ભાઈ મારે ગાય ભેંસ એવું તો આલવું પડશે, પકાન પહેરાવો તો પડશે કે ગમે તે કરી પણ જવું તો પડશે. આ પાછું હવે ઘેર તો આવશે જ ખરાય રે, ચો જાહી પૈસા લેવા તો પહેલા આવશે. તમે કહો વિશેર પાછો મુરત ટંકાઈને બેઠા છે, હવે શું જાહી પાછા આવશે જ, મારા ઘેર જ આવશે ને પાછા. હા હા આ તો આવીને હુર્યા હી પરા પાછા ચેવા પોળા થઈને હુર્યા છે, જોણે કોઈ ટેન્શન જ ન હોય. આટલો મોટો હોશિયાર રે ઓગણા આવ્યો હોય ને આ પાછા બાજરી લણતો હોય આવ્યા. શું કહું છું મચ્છાઈ, એ મચ્છાઈ જુઓ કે કેવી ઊંઘો કાઢી રહ્યા હી પાછા. તમે તો પેલા બાજરી લડવા મિલાતા હોય ડાયરેક્ટ આવ્યા, મારે પાણી પીવા તો રહેવું તું યાર. પણ માછે થાક લાગ્યો તડકાનો. એટલે આ થાક લાગ્યો પણ કહેવા તો રહેવું પડે કે ઈ તો તમે નતા, તમારો પેલો બીજો હતો ને બાજરી ખાવું એ ના રહ્યો, એ ચો નાહી ગયો પાછો. એ તો વાલજી ઉતવાળા તે લઈ જતા રહ્યા ને મનો એકન ઉતારતા જ ગયા. એટલે પણ ઈ થી બાજરી લણતા હવે યાર હવે થોડા માટે તમે અડધી પોસી માટે આયા એટલે યાર. પણ એ તો માછા હવે તમે બાજરી તો કેવું આ ખોશી થઈ છે ને અવાજે મારતો બેસી ગયો પૈસા ટેન્શન માં. એટલે પણ હું આવું તાર જોઉં છું તો રહેવું તું કે તમે ઈકણ આ હું તો ચૂટલું બધું કહી રહ્યો તો મને ખબર જ નહીં જોઉં છું. એ હાચી તો માછે પણ જોજો આ બાજરી શેપડ ખાઈ ખાઈ જેવા થઈ જાય, આ ખોશી થઈ ગઈ. એટલે હવે એક બે બાજરીઓ હું ખોશી કાઢવાની હતી ઈકણ તમારે અડધી પોસી આપણે લણીનો છે અમે લણી નો હતી તાણ ઈ તો તાણ કોઈ પડી નથી, તો ખાસી કણ કરી દોઢ પોસી જેવું તો એમ ને એમ સહી કણ પાછું. એ તો મજૂરો ભેગું કરી દીધું છે, બીજું અમે તો લણી તું મજૂરો હું યાર ભેગું કરી તને પેલો તમારા વાળો જો બીજો ભાઈ યાર એ તો એના કોમ હતું પાણી વાળી તું જેવા છે તમે તો કહું છું તમને ખોશીઓ વધારે થઈ જઈ છે. વધારે જ થી કદાચ માછા જોજો અવાજમાં કોઈ ક્વોલિટી ઓમ દવા બવા લીધી કે નહીં લીધી મોટા એવી શાક નહીં ના દવા તો હજી નહીં લીધી, કીધું ખરા કે ભલા માણસ રાતી લેવાની એમ. રાતે લેવાની હા તમે શી દવા લ્યો છો પાછી? આપડે ગુલાબી ટૂટો એટલે ખોશી એવી રીતે ન જાય યાર. ખોશી ની દવા તો એક ટોપ દવા માર પાન પડી છે, તમે લેતા હોય તો આપી દો હમણાં જ પાછી. એવી ચી દવા એવી તો હું જોઈ જ નહીં. આપણા પાસે પેલી દવા છે ખોશી વાફલે નીકળી જાય. ચી દવા? અસલ મોહળો નું પડી છે કોરે કોરું પાછું. ના પીવાય, વેલા મરી જવું. એટલે મરી ન દેવરાય, એનાથી તો ખોશી જતી રહી યાર. ના એનાથી ધ્યામાં ખોશી જાય ચાલશે, પણ મેડિકલ માં જ દવા લેવી મારતો. એટલે યાર મેડિકલ માંથી તો એમને મળતો ફેફસો ગળી રહી તાણા મટશે યાર. અને અમાર પેલું તો ખાલી એક પેક મારો ને એટલે હવાર ખોશી તો થઈ જ ન હોય એવું કરી નોખી યાર. ના પીવાય ભલાજી, એ તો પેલા પીવો ને તાર જો સારું લાગે ભાઈ ફેફસો ખલાસ કરી નોખ. એટલે તમને એવું નહીં તાર અમાર જો પેલો અમાર મિત્ર તો સોમય કદી ના ખોશી થઈ વારું મને જ થઈ વારું થાય જ નહીં યાર, આવ જ નહીં બાયનામથી જ પાછી વળીને જતી રહી યાર. એ તો આચા દવા હું કહું માછે હા આપલો પૈસા નું કરશે તમે બોલો. પૈસાનું જો ભાઈ મારા પાન થોડા ઘણા પડે અને પેલો સોમય કહેતો હતો પણ એ પાછો ઉતરશે ને તાણા લઈને આવશે, એ હાલ નહીં આવે લઈને પાછો. એમ ના પણ થોડા ઘણા એટલે થોડા તે નહીં ચાલે બા, બે તો હાલવા પડશે મારું, આમાં વેવાય નહીં હાલવા પડે એવું છે. એ તૈન કહેતા હતા પણ તો વાલજી નું ઓળખાણ અડી ને તે બે માં પટાવ્યું. તો ઈમો પાછું છે ને એક જગ્યાએ જવું પડશે વેચવા લેવા, પેલા અમારે છે ને ભેમજીભાઈ પાસે જવું પડશે પાછું એથી વ્યાજવા લાવવા પડશે. ચાલશે કે ચલા ટકા લે આવ્યો એ હવે આપણને ખબર નહીં. જે 5% લીક 10% તમારા અવસર કાઢીનો છેરો હાલ આપણે યાર હાલ ટકાવારી ન જોવાની હોય, અવસર હમ જોવાનું હોય. માછે હવે વ્યાજવા પૈસા લો ને તો આપણો ને મૂંગા પડી જાય, એટલે એક કામ કરી થોડા ઘણા વ્યાજવા લઈએ અને એક મારી એવું તો ભેંસ વેચી મારીએ. આમ પેલી જમીન નેચાડું કાપલું એ અડોનું મૂચી દો. હા એ અડોને મિલજો પાછું વેચાતું નહીં હાલજો હાલ, જમીન ની કિંમત છે પાછી. ના વેચું નહીં, આ તો જેવી જમીન ખબર ઓ માતર જેવી જમીન. માતર જેવી છે તાણ તો તમારે થાળીઓ નહીં કરવી પડતી હોય નહીં? ના થાળીઓ કરતા જ નહીં અમે, ડાયરેક્ટ એમાંથી માતાજી ને મોની હોય તો એમાંથી થાળી ભરી સીધી હુંપી દેવાની. ધરતી માતા કહેવાય, ધરતી માતા. એવું છે. હેડો આપડા પેલા ભાઈ ભેમજી પાસે જતા એ હાલમાં પાછો ઘેર છે ને કે સટકી દે પાછો. હા હું કહું અત્યારે તડકા આપડે હવે જાહો અને મને પેલી આ સરકારી દવાખાની ગાડી લઈ જવા પડશે. એને ચી કહેવાય ગાડી નો? એમ્બ્યુલન્સ
એમ્બ્યુલન્સ ઓવે એ રી એમ્બ્યુલન્સ કે હા એના કે દવાખાને જવું પડે એના કે ફોન કરો કે એટલે ઓય બોલાવવો પડશે ઓય બોલાવી દો કાલ એટલે પણ પાછું મોય મારો બેટો ન પાછો ઓય આવશે ખરા કી ફોન આવશે પણ ટકો વ્યાજ વધારી દે એટલા કહેતો હતો એ તો નીલો ફોન તો કરો તમે ફોન કરી જવું આપણે ટ્રાય કરો હું જાય વાત સાચી છે ખરા બપોરનો ઈ પેલી ઈ જાવું ના કરતી તો તાણ હા ઓય કરી દેવો હારો તો હા હા હાલ બકરો ચારવો પડી છે આમ બાકી પૈસા તો લોટ છે આપડા કને જેટલી જગ્યાએ અલે કોકનો ફોન આવ્યો લે હાલો હલો હા બોલો અરે કોણ ભેમજીભાઈ બોલ્યો ઓ એટલે હું શું કહેતો હતો તમારે થોડું અર્જન્ટ કામ હતું ચી બાજુ છો હું તો બકરો ચારું બકરો ચારો હો વાહ ખરા બપોરના બકરો ચારા વગર હાલ તમારું અર્જન્ટ કામ પડ્યું ઘેર આવો ને યાર બકરો છો હેલો બોધી એટલે બકરો તો સોયલો ના બંધાય તો ખેતરમાં તરે જાય હું આવું ઉભા રહો હવે જલ્દી હટજો પાછી પૈસા વાળી મેટલ છે હો વાત થોડી મેલા આપડા કને ઢગલો પૈસો છે હું વાત કરો એવું હોય તો જલ્દી આવજો તાને ઢગલો ફોડી નો જ છે આપણે હા આઈએ હેડો હાલ બી આઈ જી અમે હા હાલ બી એ હારું આવી માં છે હાલ જ આવશે હમણાં થોડી વારમાં આવશે યાર હું કહું હા તો ઈવન કેટલું દૂધ જાય એમ તો બકરોનું ત્યાં પૈસા વ્યાજવા ફેવરે યાર ઈયોન તો લગભગ કેટલું ટોળો શું બકરોનો પાછો અને ઓમ ગણો નો તો એ વરનો નહીં ગણતા હોય તો પછી તો વેચી મારતો હશે યાર એ બકરો એમ ના હા પણ આપણે તો એટલો બકરો ને આપણે ગામમાં તો દૂધ લેતા નહીં એટલે યાર હવે આપણા જેવા ફસાયેલા હોય એટલે અમુક વ્યાજ વધારી ના લે એટલે એનું વ્યાજનું વ્યાજ ચડી જાય યાર શું હા કરીએ એ ખરા એમાં? હા અને માછે અમુક ખબર અટવાના એટલે વ્યાજવા પૈસા લેવાય પડી લેવા પડે ભાઈ લેવા પડે અમારે હવે સમયને કીધું છે યાર એ સમય લઈને આવશે પણ એનું કઈ નક્કી ન હોય યાર પીવા વાળાને કેવું હોય અને આપણે પૈસા ખર્ચે અમાર પક્કાનો વિવાહ થઈ જાય તો સારું કે 2 લાખ તો આપણે પોર કમાઈ લેવું પકલાન વિવાનો સવાલ છે પાછો બચારા મથી મેળ પડ્યો છે ને હવે વળી એમાં થોડું આઘા પાછું થાય વળી ફરી જાય પાછો અને હજી તો હું ઘેર જઈને એટલે પકલોજી ચલો ગરમ થયા તમને ખબર નહીં કેવો અમે એના લાડ કોડ કર્યો ને એટલે જે માથા ચડી ગયો જુઓ જોણે આયો બંકો હળી મળા કરતા આવશે પાછો પૈસાની વાત હોય છે એટલે મને બળી બીક લાગે બાઈકની એવો પાછો કેવો ટનાટન થઈને જો મને કેવું લાગે આવો ભેમજી આવો જો મને લાગે છે લઈને જ આવે છે બધું આવો બેહો આવો બેહો તમે મને લાગે થાચી ના આવેલા લાગો છો આ બકરો ચારતો આવ્યો બકરા ધરતો આજે આ બધું હાથી લઈને જ ફરો છો અંગાત જ લઈને જ ફરું તો તમે તો બકરો ચારે જતા હશો તો મુંડાળે જતા હશો અરે વાત છોડ દો આપણે પાછું શું છે આપણે કેટલા લેવાના એમાં છે કહી દેજો એટલે આપણને ખબર પડે હવે તમાર પાંચ એટલે મને ખબર ભલા માણસ મારા પાંચ દોઢ પેટી જેવું હશે હા તો કોણ 50,000 જેવું લે જોઈએ અમાર તો હું છે ભાઈ આ માર માછાય તો ઈ થોડા પૈસાની જરૂર પડી છે હાલ ગળિયો લગન લેવાનો છે છોકરાનો અમાર છોકરાને વિવાહ જાય અને વિવાહ 2 લાખ રૂપિયા માં જાય એટલે લાખ રૂપિયા તો માર માછાય ટેકો કરી 1.5 લાખ તો દોઢ કરી હા એટલે 50 લાખ રૂપિયા જ આલું વ્યાજવા લાખ રૂપિયા યાર લાખની જરૂર નહીં માછાય બચારું વ્યાજ ભરી કે એમ નહીં એટલે થોડા 50,000 કરી આલો ને ખાલી 50,000 તો થઈ જાય હા તે કઈ હાલશો 50,000 અન્નું વ્યાજ બોલજો એનું વ્યાજ બોલજો એટલે ખબર પડે વ્યાજ 5% 5% ભલા માણસ એટલું તો ના હોય થોડું સમજીને કરો કે થોડું આઘા પાછું કરે યાર વિવો આવ્યો હોય એટલે યાર આ બીમાર થઈ ગયા હોય મની મોતો પૈસા ભલાજીની શરમથી 2% કરી હજેડો હા 2% ચાલે 2% ચાલશે કે હા એ ચાલે હા તો અમાર 50,000 પર કાલે જોશી એટલે તમે કાલ સીધા ઘેર જ મેકલાઈ દેજો આપણા ઘેર મેકલાઈ દેજો એવા હોય તો તમે આગળ આવી જાજો અમે આવી જાઓ હા તો ફોન કરી દેજો હું આવી જઉં પણ પૈસા પાછા આપજો હો અને જમીન તમે જમીન મારે થાવું પડશે પાછા જો માછે ભરી કાઢવા પડશે જમીન હું થાઉં છું પાછો માછે આપણે ભરી દેવો તો યા ગાય આગી પાછી કરીને ભરી દેવો આપણે પાછા તમે પેલા બાજરી ખેતરમાંથી આમ ઊભી પૂંછડી જતા રહે એવી જતા રહ્યો તો યાર મારો મૂછનો સવાલ છે એ તો માછે હું ના જોયો તો વાલજી એવું કર્યું અને મારા એમાં તબિયત બગડી એટલે
બીમારથી એટલે જાવું પણ પડ્યું. તમે કહેવાય નતા રે યાર, એટલે એક પાછા જો ને તો કહેવાય રહેજો ને કે ઓય પાછું શું ભરવાના મારા પડી યાર. અરે આચાર માછા પણ ગરમી તો ચેવી હતી એ દાડે તમે જુઓ તો. આ તો હડો હું જમીન જોઈ તો એમ તો માથાએ ફરે એવો નહીં, પણ હા, રોડે તાર હું જાઉં. પકડાઈ દેજો પાછો. એ તો પકડાઈ દે હું. બરોબર, હો તો તમે નીકળો તાને. એ હારું. જો તમારે પૈસા આવી જાય અને હાચું નીકળજો પાછા. એ હારું. અને હું કઉ છું પાછા પૈસા કાલ ભૂલાય ના હોય, ઇજ્જત નો સવાલ છે. એ ના ભૂલું. હો અને નીકળો જમા જમાતા. હાલો બીજો બીજો વાળો પરિવારમાં આવ્યો માછાઈ અને કેવો પચાની ડીલ કરીને જતો રહ્યો કે જતો પાછો. રહેજો જે આપડા મધ્ય જો કોઈ વેળાવળા આપણે હારો મજૂરી કર્યા મરી ગયા, પણ પૈસા હારો છે ભાડે ને આપણે ખાલી એનું વ્યાજ ભરવા માટે જ જન્મ લીધો હોય ને એવું લાગે છે. માછા કહું 50 જણનું તો સેટિંગ થઈ ગયું આપડે બરોબર. બરોબર. એટલે જે વેવાય ના હાલવા ને 2 લાખ હા. એનું સેટિંગ થઈ ગયું. પણ હવે આ મંડપ છે જમણવાર એનો કોક તો કરવું પડશે કે લે હેડો તો પેલા ગંભીરને વાત કરી દેવું રહી તો આપણા મંડપનું ને એરીએ છે બાકીમાં સેટિંગ થઈ જાય પાછું. પેલું કાપલું આ લાડોનું મૂકશો કાપલું તાણા એ પેલા મંડપ વાળા તો વાત કરીએ હેડો, પછી બીજી વાત થાય પાછું. માર તો જગ્યાએ વિવાહ શું કર્યું? વિવાહ કરવા મોડી વાળી હું એટલે ઘટો પાણી લઈને આવજે. અલે આ પણ હવે તો ઉંમર થઈ હવે સેવા કર. જીવશે તાર તો સેવા કરશો પાછા સેવા કરવા આપવાના હો. તમે ત્યાં કોક વિવાનું કહેતા હતા. ઓહો એમ કહો પેલા વિવાહ તો આપણે શીખે વિવાહ કરવા મોડી વાળી હું જી આ વિવાહ એમાં તો વિવાહ નો ઓળખતો નહીં. તો તમે તો નતા એ હકુ કરવા આવ્યા હતા. પણ હું ચો હતો તા તમે જ્યાં હતા બહાર ચો તો હું તો નક્કી કર્યું તા ને. એટલે હવે ઢોરોનું જ કરતા હશે, પણ તમારે તો નહીં ખટવાતા હોય અમે એટલા. લે ગટુ એવું નહીં, પણ તું નતો એ દાડે ચોક પેલા ફરવા જતો ગરમીનો આ ચોક નાવા જતો વોટર પાર્કમાં. કાકા હું વોટર નતો જ્યો. તાંચો જતો વળી લે વિહોમ જોતો તમને ખબર નહીં પેલા સોમાની જોન જીતીન. શોમય એટલે સોમો બા ના તાણા લે એટલી ઉંમર યોન ચો પૈણા પરા. આ તો હું કીધું એ પૈણા હોય. એ ના લે આપલા બાબુનો છોકરો નહીં સોમો, ઓહો ઓહો પેલો ગટ્ટીયો ઓહો એની જોન જીતી. એની જોન જીધી. તે હું વળી એને બોલાયા તો કે હા તે તમને બોલાયા પણ તમે તો ના પાડતા. માર તો કોમ હતું એટલે ના જ પાડું કે તમારે વળી ચિયા દાડો કોમ હેઠું પડે, હું તો કોમ કરીને જોતો બધું. આ ઢોર ને બોર પાવાનું ના હોય ટાઈમ સર. પણ એ ઢોર તો પા વાત કહું હા અને છોડી ચીવી હે પેલી એટલે છોડી નથા તાણા આપણે તો આ બુનનું હકું કર્યું છે. લે આ વળી તાણ હું તો 4 દાડોથી વળી અડીએ ચડ્યો. તાણ હું અડીએ ચડે હું કીધું, આહા, મારા બલ્લા તો કાકો વાઠા વાઠા છોડી ખોળી હીન. અલે બુનનું કર્યું છે આ તો તારી. હા તાણ પાછી એ વેવાને કીધું કે અલ્યા, હાટું તાર હતો. હું તો અમન અમન હું તો 4 દોડેથી આ પેલો ઈ જાતા આવ્યો ને પેલો દીવા મોનતા આવ્યો ને 2-4 અગરબત્તી મોનીને હું તો હું કહું હાટ હગું થઈ જા મા કાકો ચેલા દાડોથી ખોળતા ને હવે વળી ઠેકોણું પડ્યું મારે. પણ એ તો વેવાઈને હું એમ કીધું મારે તો હાટામ કરવું. પણ વેવાય કે હાટું તો નહીં પણ કે પૈસા માગશો એ હાલશો તે 2 લાખ રૂપિયા આપણે લેવાના હી. હા ઓવા. એટલે તાર હું તો મારા દોસ્તાને ચેટલો એમ ફોન કરી દે હું કીધું આવી જાજો આ વૈશાખમાં મારા વિવાહ છે. આ તો વૈશાખમાં તારાય ઢોલ વાગશી. પણ કઈ કાકા તમે તો આખી જિંદગી ઘટાઈ નાખશો મને આયતે નાયતે તો. અલ્યા આખી જિંદગી પણ કથા આપણે નહીં કાઢવાની. ચમ તાણ અડધી જિંદગી જ કાઢવાની છે. લેવડો એમ કરીને આપણી બુનનું થાય એટલે તાણ થયું. પછી એનું થાય તો આપણે તારું એ કરાવડાવશે પહાણ ચોક. વાત કહું આટો આપણે લઈ લીધું તે પૈસો કીધું નતો કીધું પૈસા તો 2 લાખ. ઓ 2 લાખ રૂપિયા કાકા તમે આખું મૂડ મારી નો મારો તો વિવાનું. હું કહું હગું થા ખોલશો ચોક સારું મળશે કરશો નકર ગાડી બાડી લાવજે કે. એટલે આ હું વાત કહું હું તો વળી વિચારી તું મારા બુનના વિવાહ છે 500 રૂપિયા તો લુગડો લાવ્યો હોય. તે લુગડો તો 500 રૂપિયા લાવવાનો જ. બૂટ લે 500 રૂપિયા લુગડો છો વળી 2000 રૂપિયા તો જોડી લાવવા વિચારી તું હલકા તો. તો હું એ વિચાર્યું હતું કે ગટો પડે તો હગું થાય તો આમ ઘોડી તો બધા ઘોડી લાવી પણ હું તો ઘોડી ના લાવું. મારા કાકાને તો સૂટ પહેરાવું ને થોડી શેરવાણી પહેરાવું ને આ ફેટો બેટો લાવું મૂકી દઉં આમ કોલે જોલે કરી નાખું મારા કાકાને તો. પણ આ વિવાહ વિવોની વાત કરીને તો જાય હગું તો કમ્પ્લીટ કરીને જાય પણ હવે વિવોને સમાચાર હાલવા પડશે. તે સમાચાર તો લેડો આ રી બાઈક હું લાવ્યો તો ને હગું કરવું કે શું કરવું આ તો કોઈ સમાચાર જ નહીં આલ્યા વિવાહ તો આપણે બધા. તે જાવું હવે નહીં બોલો કાંઈ નહીં. તે કહેતો હતો, હાલ હેડીએ ઈ જાઓ કે ફોન કરશો. ફોન નહીં કરવો હા
આ ગરમી પડે ને કઈ જવા દો. એટલે ગરમી તો પડે બાઇકમાં કેટલી વાર. એ વાત સાચી પણ હવે બાઇક તો બગડેલું હો. એટલે આ બાઇક ચોથી બગડેલું હશે. આ જોજો બાઇક કમ્પ્લીટ ચાલુ હ. આ ચાવી બાવી બધું લઈને આવ્યો હું. સવારમાં હું કરતો હતો પણ થયું જ નતું. ત્યાં તમે તો આવડે હા વળી પડશો તો. અરે આ હું વાળી જોતો તો કીધું થાય તો લઈને હેડ ઉપર પણ હેડી જ ના. લે આવજો તમે. પચો લઈને જાઓ તમે. તને આવડે પાક્કું? મને તો નહીં આવડતું. મને થોડું ઓછું ભાવ. તમે ચલાવો આટલા વર્ષથી તો ચલાવો વળી. અરે પણ એ તો પેલું ફોરવું હતું ના વળી ભારે લાયા હો. કોઈ પારે નહીં. લે આવજો હેડો. ચો લઈને જાઓ પણ. આ પેલા વિવાય નહીં. કેનું શીખવું હોય? આ તો શેઠું તો હોય થઈને જ જવાનું હો. ગમો ગમો કર્યું કે હું હોય થઈને જવાનું એટલે. ના ના બાજુ વાળો ગોમડી ની મો. ઓ આ હોય. આ શિકાર આ ચાલવા ઠીક પડે ઈ. આ પેથાપુરા ગયા કે ચીકે ચી કેવરાય. તે હા આવજો તમે તો ઈ જાઓ એટલે. હેડો તારી જીએ. લે બાઇક લઈ લો. બાઈક નહીં લઈ જાવ મોન ના પેટ્રોલ માં ઓછું લે હોય. પણ ઈ તો ખારોડીમ હેરતા ચો જાહો. આપણે ઈ હેડતા જાય હાલ તો અને પેલા વિવાહ થઈ રહ્યો ને તો પૈસા 2 લાખ લેવાના તે ગાડી લાવે. જો કાકા તમે બે હેડ તો 50 રૂપિયા પેટ્રોલ મુક પુરાય વળી. યા પેટ્રોલ હવે મને બાઈક વતન વાળું પડે. કોઈ વજન વાળું નહીં પડે. ચલાવજો એવો. હું કહું હા આ પોણી મેળ ભરું. પાણી પાણી લઈ લેવું. પોણી ના ચમ નહીં લેવું. લેવો મેલો પર ના આઈન પીવા તા. ઓય મેલો ભરો. આ બાઈક તૂટી ગયું હોન તો પડ્યો તો કહું કટા બાઈક લઈને ના ના કાકા તો પડ્યો હું. તાણા જો તો એ પડ્યો નતો. લે હું આ બાઈક જો કેજો મને આ બતાવજો. નીચે તૂટી ગયું. આ તો આ પેલો છોકરો મેલામ મેલ્યું તું કે બાઈક હા ચોગનમાં પડ્યું તું. તે પેલો આપલો નહીં પેલો પેલા એના વાળો આ કયો રહ્યો પેલા જુરિયા વાળો ઓય તો અળવીતરું હોય. એ મારો બેટો અળવિત્રો. હે ને ભાઈ હોરી હોય બધા તૂટી જાય તો ખરાબ લાગે. આ મોટી વિવાહ પટ્ટી વાળા મારીને જઈને આવું સાધન લઈને જઈએ સારું ના લાગે. હું તમે સાધન હાથવાનું ગોમમાં લઈને જો. પરવું હતું તાણ હા સોણ સોન પહાનો છે લેવાનો તા. ભયા તાન મને આ ચાલુ કરવા દે વાળવા દે. કાઠું કર્યું ચાલુ નહીં થતું. લે આ કાકા ચાલુ થઈ જા. તમે ચાલુ કરજો. વાળવા દે બરાબર તો બેહવા દે. લેવાનો. હા બેજે બરાબર વાળવા દેજે. એ વાળતા આવડતું નહીં તમને તો કાકા. એટલે કહું તો પેલું ફોરું હતું તે સારું હતું ના વળી ભારે લઈને ભય આવ્યા. કરી, ભય તો લેજે તન ઉતરી બોલે. વાળી આવજો. મેં તો ચડાઈ રહ્યો છું. ઉતરજો. આ હાય બે વાળેલ ઓ વાળી હાલ. તાર ચલાઈ લે કે તન તું જ મને નહીં આવડતું કાકા. આવડશે હે ને. હા લ્યો. કોઈ ના બે જણ પડશો થાવું. ના પડશો તો વળી ઉપાડી થા. ના ના હવે તો વધો નહીં નહીં પડીએ. ના થોડું આચી લઈને તો સારું આ રેતું લે બા. શું ભાવ હે ને. પણ હું 2 દાડોથી શીશો ને હમણાં પડ્યો ને તો તમને ચોકલા ભાજીનો છો હમણાં. અલ્યા પણ નહીં પડી હે ને વાલે તું હું બેઠો હું. એટલે કાકા વિવાહ ઉભા રે હમણાં. વિવાહ કોઈ નહીં ઉભા રહે હજી વિવાહ ચો મુરત ટંકાયું આપણે. એટલે આ પણ કાકા તો હમણાં લાયા હો જૂનામાંનું તે મને આવડે એટલે તો કહું કે આપણે ફાઇનલ થાય પૈસા 2 લાખ આવી તો ગાડી લાયાલું તને. એટલે આ પણ કાકા આ તો હું પડ્યો તો એક વખત વળી એટલા આ તોડીનો જૂઠું બોલતો હતો હું. બેહી જાઉં હવે બેજો. આમ બેહી જાઉં હા 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 બેજો. પારકી મત પાવ. પડ્યા તો વળી હવે તમને કહું પડે તમે મોનતા આસ્તા નહીં. આસ્તા. હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ